કેમ છો મિત્રો? ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ લેવાની તૈયારીઓ ટૂંક સમયમાં થઈ ગઈ છે અને એક જાહેરાત જેની તમે સૌથી અગત્યની તૈયારીઓ કરી રહ્યા છો, જે જાહેરાતનું નામ છે પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી ગુજરાત પોલીસ સેવા વર્ગ 2ની જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષાનો અભ્યાસક્રમ આ મુજબ છે અને પરીક્ષાની જાહેરાતનો ક્રમ છે 110/2019-20. સામાન્ય અભ્યાસ પ્રાથમિક પરીક્ષા જે લેવાની છે એમાં સૌથી પહેલો કન્ટેન્ટ છે ઇતિહાસ. મિત્રો, ઇતિહાસમાં દર વખત જે પૂછાઈ રહ્યું છે એમાંથી જ પૂછાવાનું છે, જેમાં મુખ્ય મુદ્દાઓ છે સિંધુ ખીણની સભ્યતા, તેની લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. બીજો પોઈન્ટ છે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો. મિત્રો, આના ઉપરના વિડીયો બની ગયા છે અને તમે સર્ચ કરશો તો તમને મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો તમે ખૂબ જ ધ્યાનપૂર્વક એ વિડીયો સાંભળી લેજો, તમારી મોટા ભાગની પ્રિપરેશન થઈ જશે. આ સિવાય ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના, વિસ્તરણ, ભારતનો 1857નો અગત્યનો વિપ્લવ. ગુજરાતના વિશેષ સંદર્ભમાં પૂછાય છે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો. આ સિવાય છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વતંત્ર સેનાનીઓનો ફાળો અને ભૂમિકાઓ. એ પછી મુદ્દો છે સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્રોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને તેમના પ્રદાનો. ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે. આઝાદી પછીનું ભારત, અને ઘણીવાર તમે નામ સાંભળ્યું હશે ઇન્ડિયા આફ્ટર ગાંધી, એ પણ મહત્ત્વના મુદ્દાઓ છે. દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ પૂછાતી હોય છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને તેમની સિદ્ધિઓ. સાંસ્કૃતિક વારસાઓ વિશે પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો આવતા હોય છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપે, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. ગુજરાતની લોક સાંસ્કૃતિક અને મૌખિક પરંપરા, તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો પણ પૂછાતી હોય છે. ગુજરાતની કળા અને કસબ, 100% આના ઉપરથી પ્રશ્નો આવતા હોય છે. સામાજિક સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન પણ અગત્યનો મુદ્દો છે. ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો પર ઓછામાં ઓછા 2 થી 3 ક્વેશ્ચનો હોય છે. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, રાજકીય ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો એક અગત્યનો મુદ્દો છે પીઆઈની એક્ઝામ માટે. ભારતનું બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્ત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ, રાજ્ય વિધાનમંડળ, વિધાન પરિષદ, માળખું, તેના કાર્યો, તેની સત્તાઓ, વિશેષાધિકારી, રાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતી પૂછાતી હોય છે. તે સિવાય પણ રાજ્યપાલની ભૂમિકાઓ વગેરે અગત્યના પ્રશ્નો પૂછાતા જ હોય છે. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. પંચાયતી રાજ પણ અગત્યનો મુદ્દો છે. જાહેર નીતિ અને શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગી અને વૈશ્વિકરણના પ્રભાવો, અધિકાર સંલગ્ન મુદ્દાઓ, માનવ અધિકાર, સ્ત્રી અધિકાર, અનુસૂચિત જાતિ જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર ઇત્યાદિ વિશે પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. ભારતની વિદેશ નીતિઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્ત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને અધિકૃત આદેશો પણ પૂછાતા હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો પણ પૂછાય છે. અને ચોથો મુદ્દો છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. એમાં સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, હાલના સંજોગોમાં જે ચાલી રહ્યું છે એના ઉપર કૃષિ ક્ષેત્રે ખાસ ફોકસ કરવાની જરૂર, જે રીતે મોદી સરકાર કામ રહી છે તેને લગતા અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, આરબીઆઈ એટસેટ્રા વિશે તમે ડિટેલમાં
કરી શકો છો. જીએસટી ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. એના અંદર જીડીપીને લગતા ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખોને દિશા. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર વિશે પણ અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે. સૌથી અગત્યનું છે ભૂગોળ. સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના વગેરે વિશે ખૂબ જ આબોહવાકીય પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર, એટલે તમારે બહુ જ ડિટેલમાં સ્ટડી કરવું પડશે. ભૌતિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ભૂકંપને લગતા પણ પ્રશ્નો પૂછાતા હોય. મોસમી આબોહવાના પ્રદેશો વિશે ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે. જમીનના પ્રકારો, જંગલોના પ્રકારો વગેરે. સામાજિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં પૂછાતું હોય છે. વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા વિશે ખાસ, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા દર રાજ્યોના, બરાબર, વગેરે વિશે. હવે તો જિલ્લા વાઇઝ પણ પૂછાતું થઈ ગયું છે આપણે ગુજરાત લેવલે. આર્થિક ભૂગોળ, એમાં કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર પદ્ધતિઓ અને સમસ્યાઓ વિશે પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ વખતે તમારે બાયોટેકનોલોજી વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો આવવાની શક્યતાઓ છે. એના પર ફોકસ કરશો. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી વિશે પણ અગત્યના પ્રશ્નો છે. અંતરિક્ષમાં, અવકાશમાં જે આપણું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એના લગતા પણ ઘણા પ્રશ્નો આવવાની શક્યતાઓ છે. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ વિશે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. પર્યાવરણ વિજ્ઞાન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ વગેરે વિશે અગત્યના પ્રશ્નો પૂછી શકાય છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તમને બધાને ખ્યાલ જ છે. તેમ છતાં તાર્કિક એટલે કે લોજિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો, આકૃતિઓ પરથી તેમના પ્રશ્નો પૂછાય. વેનાકૃતિઓ પરથી ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ, બહુલક, ભારતીય સરેરાશ વગેરે. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય. તેમ છતાં ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન તમારે ખાસ કરી લેવું, એના લગતા પ્રશ્નો આવે જ છે. આ સિવાય સમય, કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર વગેરેના પ્રશ્નો પણ પૂછાય છે. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન, સમઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર વગેરે વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. માહિતીનું અર્થઘટન કઈ રીતે કરવું, વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના વગેરે વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ જે તમે રોજબરોજ છાપામાં વાંચો છો, મોટી ઘટનાઓ, એના વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, આ પ્રકારના પ્રશ્નોની તૈયારી માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ જોડે. અમે તમને 100% ખાતરી આપીએ છીએ કે તમારી એક્ઝામ 100% સફળ થશે. અને એક્ઝામ બહુ શોર્ટ ટાઈમમાં આવી રહી છે, માટે પ્રિપરેશન ચાલુ કરી દો. સ્ટે કનેક્ટેડ, કીપ રીડિંગ. થેન્ક યુ વેરી મચ દોસ્તો.